फ्रेंड्स, वेलकम टू समर्पण टेक्नो स्कूल चैनल। ધોરણ 11 માં આપણે ગયા લેક્ચરમાં આપણે અચળ પ્રયોગી ગતિના સમીકરણો છે એના વિશે વાત કરી. રાઈટ, બહુ સિમ્પલ ટોપિક હતો. આ ઉપરાંત પ્રવેગ વિશે વાત કરી ગયા છે ને પહેલાના લેક્ચરમાં આપણે વેગ વિશે વાત કરી ગયા છે. તો એ ટોપિક રિપીટ કરી અચળ પ્રયોગી ગતિના જે સમીકરણો છે એના પરથી આપણે એક એક્ઝામ્પલ ગણીએ છીએ. હવે આ જે એક્ઝામ્પલ છે એ તમારા માટે અગત્યનું એક્ઝામ્પલ છે. ખાસ આ ટાઈપના એક્ઝામ્પલ ગણવાની મેથડ એક જ પ્રકારની હોય છે. કઈ રીતે હોય છે આપણે જોતા જઈએ અને ખાસ ધ્યાન રાખજો. એટલે બહુ સિમ્પલ દાખલો છે, તમે ગણી શકો છો. નીટમાં જે ડબલઈમાં ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરવામાં આવે તો તમે ગણી શકો છો. અહીંયા આપ્યું છે t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસે છે. ઉગમ બિંદુ પાસે એટલે કે એનો સ્થાન સદિશ 0 હોય. t બરાબર 0 સમયે સ્થાન સદિશ પ્રારંભિક જે સ્થાન છે 0 હોય. હવે ત્યાંથી 5i મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિની શરૂઆત કરે. એટલે એનો મતલબ કે એનો પ્રારંભિક વેગ આપ્યો છે, કઈ દિશામાં આપ્યો છે? i, એટલે x દિશામાં જાય છે. રાઈટ, તો તમે અહીં લખો તો લખી શકો છો કે એનો પ્રારંભિક વેગ જે છે એ તમને આપેલો છે 5i મીટર પ્રતિ સેકન્ડ. xy સમતલની અંદર એના પર બળ લાગે છે અને બળ લાગે તો આપણને ખ્યાલ છે F બરાબર ma. બળ લાગે એટલે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય. તો પ્રવેગ આપણને આપ્યો છે a પ્રવેગ કેટલો આપ્યો છે તો કે 3i + 2, જે આટલા પ્રવેગથી ગતિ કરે છે. અહીં આપેલું છે અચળ પ્રવેગ, એટલે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લગાડવાનું છે. તો બે વસ્તુ આપણને પૂછી છે શોધવાની. તો પહેલા આપણે શોધીએ કે જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ મેળવવાનો છે. એટલે કણ છે x અને y બે દિશામાં ગતિ કરે છે. x યામ આપ્યો હોય ત્યારે y યામ કેટલો છે મેળવવાનો છે. તો બહુ સહેલો દાખલો છે. સમીકરણ કયો ઉપયોગ કરીશું? પ્રવેગ આવતું હોય, વેગ આવતું હોય, યામ આપણે મેળવવો છે. તો આપણી પાસે સ્થાન સદિશનું સમીકરણ છે. આપણે શીખી ગયા છે r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/2 at². એમાં પ્રારંભિક સ્થાન સદિશ કેવું છે મિત્રો? 0. અહીં લખ્યું છે ઉગમ બિંદુ પાસે, એટલે આપણે લખી દઈએ છીએ r0 બરાબર પ્રારંભિક સ્થાન 0. તો ચાલો અહીં આપણે કિંમત મૂકતા જઈએ અને આપણે પ્રથમ પદ શોધીએ. v0 કેટલો આપ્યો છે તો કે 5i અને t સાથે લખશો t, અથવા આવી રીતે પણ લખી શકો છો 5ti વત્તા 1/2. પ્રવેગ કેટલો આપ્યો છે 3i વત્તા 2j t². રેડી? હવે 1/2 છે એ 12 છે, આખા પદની 12. તો અંદરના પદ જે છે ને 1/2 ના પડે ભાગી નાખે તો આની પછીનું પદ આવે છે, આપણે લખી દઈએ r = 5ti વત્તા આને 1/2 વડે ભાગશો 3/2 એટલે કેટલું થશે 1.5. તો આપણે લખીએ છીએ 1.5. મિત્રો અંદર સાથે t ગુણાકાર કરતા જઈએ તો અહીંયા થશે 1.5 t²i વત્તા 2j ભાગ્યા 2 કરશો એટલે 1 થઈ જશે અને એને t² સાથે ગુણશો એટલે અહીં વધશે t² છે. તો આપણને ખ્યાલ છે કે જે x ઘટકો હોય એને ભેગા લખાય ને y ઘટકો હોય એને ભેગા લખાય. તો આપણે આગળ જે ઘટકો પડ્યા છે એમાં x ઘટકો આ બંને છે તો આને આવી રીતે લખી શકીએ છીએ 1.5t² વત્તા 5t. આ આપણો i ઘટક થઈ ગયો અને આ આપણો j ઘટક થઈ ગયો. બરાબર છે? તો અહીં ખાસ આ આપણો x ઘટક છે અને આ આપણો y ઘટક છે. તો આપણે આવી રીતે લખી શકીએ છીએ આ સમીકરણને. x બરાબર કયો ઘટક છે 1.5t² વત્તા 5ti. બરાબર? અને y બરાબર કયો ઘટક છે તો કે y બરાબર t² છે. આ આપણો y ઘટક થઈ ગયો. રેડી? ખ્યાલ આવી ગયો તમને? શું આપણે આવું તમારે એક સમીકરણ બનાવી દેવાનું. બરાબર? હવે અહીંયા સુધી પહોંચ્યા બાદ અહીંયા રકમ આપ્યું છે કે આપણો x યામ કેટલો છે? જુઓ અહીંયા 84 મીટર. તો અહીં x બરાબર 84 મૂકી અને આમાંથી સમય મળશે. આ સમયની કિંમત આપણે આ બાજુના પદમાં મૂકી દઈએ સમય, એટલે આપણો y ઘટક મળી જશે. બરાબર? એટલે આપણો પહેલો પોઈન્ટ છે પૂરો થઈ જશે. તો ચાલો અહીં આપણે x બરાબર કેટલો આપ્યું છે? જો x બરાબર 84 મીટર હોય તો આમાંથી કઈ મળશે તમને? સમય મળશે કેટલો?
તો અહીં કિંમત મૂકીને સાદરૂપ આપીએ 84 = 1.5 t નો વર્ગ વત્તા 5t બરાબર 84 ને આ બાજુ લઈ જશો એટલે કઈ રીતે લખાય 1.5 t નો વર્ગ વત્તા 5t વત્તા 84 = 0 તો આ જે સમીકરણ અહીં આપણે લખ્યું છે મિત્રો આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે તમને ખ્યાલ છે ધોરણ 10 માં પણ આવી ગયું છે દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c = 0 બરાબર આ સમીકરણ આના જેવું છે દ્વિઘાત સમીકરણ જેને કહેવાય ઘણા એક્ઝામ્પલ માં આપણે ખબર હોય છે કે છેલ્લો જે ભાગ છે એને પહેલા આગળનો જે સહગુણક હોય એની સાથે ગુણવાનું અને એનો તફાવત પાડવાનો જે તફાવત વચ્ચેના પદ જેટલો હોય આવું ધોરણ 10 માં પણ તમે ઘટક પાડી ગયા છો પરંતુ અહીં 84 છે 1.5 હશે ગુણાકાર કરો તો જવાબ ન મળે આપણને બરાબર તો આ દ્વિઘાત સમીકરણ છે એનો તમને ખ્યાલ હશે કે આને આપણે કઈ રીતે લખીએ છીએ x = -b ± વર્ગમૂળમાં b² - 4ac / 2a આ રીતે આપણે લખીએ છીએ રેડી તો આ દ્વિઘાત સમીકરણમાં આ ઉકેલ છે આવી રીતે તો અહીંયા આપણું જે સમીકરણ છે એને આના જેવું આપણે બનાવીએ એમાં જોશો કે a કોણ છે તો કે આ a છે 1.5 b કોણ છે તો કે 5 એ આપણું b છે અને c કોણ છે તો કે 84 તો ચાલો અહીં કિંમત મૂકીએ x છે એની જગ્યાએ t છે તો આપણે લખીએ છીએ t = b કેટલો છે 5 ± વર્ગમૂળમાં b નો વર્ગ એટલે 5 નો વર્ગ થશે 25 - 4 a કેટલો છે 1.5 અને c કેટલો છે મિત્રો તો કે અહીં જોશો 84 આ બાજુ જશે એટલે અહીંયા લખવામાં મિસ્ટેક થયેલી છે 84 આ બાજુ જાય એટલે અહીં થઈ જશે માઈનસ તો અહીં મૂકી દઈએ છે આપણે -84 રેડી છેદમાં 2 અને a એટલે 1.5 હવે તમારે આનું સાદરૂપ આપવાનું છે ખાસ આ જે પદ મેં અહીં લખીને આપ્યું છે તેનું તમારે સાદરૂપ આપવાનું છે અને તેમાંથી તમારે સમય મેળવવાનો છે તો રકમ તમને આપેલી જ છે એટલું અહીંયા સુધીનું પદ તમારે લખી લેવાનું છે ત્યારબાદ આપણે અહીંયાથી આગળનો ભાગ લંબાવ્યો છે રકમ છે અહીંયાથી હું ઇરેજ કરું છું આટલો ભાગ બરાબર y અહીંયા મેળવો એટલો ભાગ આપણે અહીંયાથી ઇરેજ કરીએ છીએ ઉદાહરણ 4.5 ની અંદરથી આટલો ભાગ આપણે અહીંયાથી દૂર કરીએ અને હવે આને આપણે આગળ લંબાવીએ તો મિત્રો તમારે ગણતરી કઈ રીતે કરવાની છે -5 ± 4 × 1.5 × 84 એટલે જવાબ માઈનસ આવશે આ માઈનસ આગળ છે ને અહીંયા માઈનસ છે એટલે પ્લસ થઈ જશે 25 વત્તા આ જે ગુણાકાર આવ્યો એ તમારે કરવાનો છે એટલે 25 વત્તા એ જવાબ કેટલો થશે એ તમારે લખાવાનો છે એ જવાબ 529 થશે વર્ગમૂળની અંદર 529 ભાગ્યા 15 દુ 30 એટલે થશે 3 1 પોઈન્ટ આપશું રેડી હવે અહીં જોશો -5 ± 529 નું તમારે વર્ગમૂળ કાઢવાનું છે કેટલો આવશે તો કે વર્ગમૂળ છે આવશે 23/3 ફરીથી આ માઈનસ છે માઈનસ પ્લસ થઈ જશે 25 ની અંદર આ ગુણાકાર કરતા જવાબ આવશે એટલે સરવાળો કરી તો 529 આવશે ભાગ્યા 3 હવે આના બે ભાગ પડે તો કે t બરાબર બે ભાગ પડશે એક તો -5 વત્તા 23/3 અને t બરાબર -23/3 માઈનસ 23 કેટલા થશે મિત્રો અહીંયા તમે જોશો તો 23 ને 5 28 -28 ભાગ્યા 3 સમય છે માઈનસ આવે છે એટલે આ જે માઈનસ સમય શક્ય નથી ખાસ ધ્યાન રાખજો માઈનસ સમય છે માઈનસ માં હોય નહીં એટલે માઈનસ જવાબ આવે શક્ય નથી તો અહીં આપણે જોઈએ શું થશે p આ થશે 23 માંથી 5 કાઢી નાખીએ એટલે કેટલા વધશે 18 ભાગ્યા 6 એટલે 3 6 18 તો આપણો સમય મળી જશે 6 સેકન્ડ કેટલા સેકન્ડ મળી ગયો 6 રેડી હવે એક્સિયમ આપણને 84 હોય ત્યારે સમય કેટલો મળ્યો 6 સેકન્ડ એમસીક્યુ માં પણ પૂછી શકે સમય કેટલો હોય નીચેનામાંથી અને બીજો એમસીક્યુ પૂછે વાયમ કેટલો હોય તો ચાલો મિત્રો આપણે અહીં વાયમ લખી દઈએ છીએ તો આપણો વાયમ છે t નો વર્ગ છે
તો t તમને આપ્યું છે 6 નો વર્ગ જે તો આપણો y આમ થઈ ગયો 36 જે બરાબર છે, અથવા તો 36 મીટર પણ લખી શકો છો. જ્યારે x આમ 84 મીટર હોય ત્યારે y આમ કેટલો થશે 36 મીટર. અહીંયા કિંમત મૂકી દેશો એટલે y આમ આપણો મળી જશે. તો અહીંયા સુધીનો એક્ઝામ્પલ બહુ સહેલું છે. એક તમારે નવો મુદ્દો શીખવાનો આ એક્ઝામ્પલમાં આવ્યો છે દ્વિઘાત સમીકરણ. કઈ રીતે અને આ શીખી લેજો, વારંવાર તમારો ઉપયોગ કરવાનો આવશે. બરાબર છે. ન સમજણ હોય તો એકવાર ફરીથી થોડોક વિડિયો છે એ ઉપરથી થોડોક રિપીટ કરશો. અને આ સમીકરણ આપણે ધોરણ 10 માં પણ આવી ગયું છે, તૈયાર કરી લેવાનું છે તમારે. અને આપેલા સમીકરણ સાથે જો તમે સરખાવતા જશો તો એની કિંમત મૂકીને માત્ર સાદરૂપ આપવાનું છે. બરાબર. આ રીતે એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ. હવે આપણને બી ભાગ પૂછ્યો છે, તે સમયે કણની ઝડપ મેળવો. તો આપણે કણની ઝડપ મેળવવાની છે એટલે આ જે સ્થાન સદિશ છે બરાબર છે તેનું વિકલન કરી દઈએ એટલે આપણને વેગ મળી જશે. તેમાં સમય જ્યાં છે ત્યાં સમય આપણે 6 મૂકી દઈએ અને ગણતરી કરી દઈએ. તો આટલા મુદ્દા છે અહીંયા સુધીનો લખી લેશો. ત્યારબાદ આપણે બી ભાગ ગણીએ તો અહીંયાથી નીચેથી આપણે ઇરેજ કરીએ છીએ. તો આપણે બી ભાગની ગણતરી કરીએ. ચાલો, જે r જ્યાં છે બરાબર છે ત્યાં આપણે વિકલન કરી અને મૂકી દઈએ છીએ વેગ મેળવીએ. r સમીકરણ જ્યાં છે તો 1.5 t નો વર્ગ વત્તા 5t i વત્તા t સ્ક્વેર છે. મિત્રો આનું વિકલન કરીએ તો વેગ શું થશે આપણને ખ્યાલ છે. વેગ એટલે ઘાત આગળ આવશે, એક ઘાત ઓછી થશે. તો બે ઘાત આગળ આવે 1.5 સાથે ગુણાકાર કરશો એટલે 3t વત્તા અહીંયા થશે 5i વત્તા અહીંયા થશે 2tj. હવે આ આપણો વેગ મળી ગયો. એમાં સમયની કિંમત અહીં મૂકી દો જ્યાં સમય છે ત્યાં. તો વેગનું સમીકરણ શું થશે? સમય અહીં મૂકી દે 6 મૂકી દો એટલે 6 તેરી 18, 18 ને 5 કેટલા થશે 23i વત્તા 6 ગુણ્યા 2 એટલે અહીં થશે 12. તો વેગનો ઘટક મળી ગયો છે 23i અને 12. આપણને પૂછ્યું છે એની મૂલ્ય મેળવવાનું છે બરાબર છે, ઝડપનું મૂલ્ય. તો આના મૂલ્યને કેમ લખાય એ તમને ખ્યાલ છે. અહીંયાથી આપણે આ ભાગને અહીંયાથી દૂર કરીએ તો એના મૂલ્યને કઈ રીતે લખીએ છીએ ખાસ ધ્યાનમાં રાખીએ. વર્ગમૂળની અંદર લખીએ છીએ મૂલ્યને આપણે આ રીતે લખીએ છીએ માનાંકમાં બંને ઘટકના વર્ગના સરવાળાનો વર્ગ. 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. તો મિત્રો 23 નો વર્ગ અને 12 ના વર્ગ જે છે એ જવાબ જે આવે છે એનું વર્ગમૂળ તમારે કાઢવાનું છે. તો વર્ગમૂળ કાઢતા એ જવાબ જે છે તમને મળશે વેગ જે છે 26 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? તો અહીં સુધીનો આપણો દાખલો જે છે એ તમે વ્યવસ્થિત સંપૂર્ણપણે લખી લેશો. જો કોઈ પદ ન સમજાતું હોય તો એકવાર ફરીથી વિડિયોને થોડુંક રિપીટ કરીને જોશો તો માહિતી તમને સમજાઈ જશે. દ્વિઘાત સમીકરણ જ્યારે સોલ્વ કરતા હો ત્યારે ખાસ બાયોલોજી જે સબ્જેક્ટ રાખેલા વિદ્યાર્થીઓ છે વ્યવસ્થિત શીખવામાં ધ્યાન રાખશે. બરાબર છે. ન સમજાય તો ફરી 2 વાર 3 વાર ટ્રાય કરશો જોવાની એટલે તમને ખ્યાલ પડી જશે. માત્ર સમીકરણ સરખાવી અને કિંમત મૂકવાની છે. એનો ઉપયોગ પણ તમારે આગળ આવવાનો છે એટલે ખાસ તમારે ધ્યાન રાખી અને સોલ્વ કરવાનું છે. બરાબર. એક્ઝામ્પલ ગણી લેશો ત્યારબાદ આપણે સાપેક્ષ વેગ લઈએ અને તેનું એક એક્ઝામ્પલ જોઈએ છે. ચાલો મિત્રો, આપણો ટોપિક છે સાપેક્ષ વેગ. તો સાપેક્ષ વેગ કોને કહેવાય? બહુ સિમ્પલ ટોપિક છે સાપેક્ષ વેગનો. બરાબર છે. બે પદાર્થો હોય એ એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય તો આપણે એને સાપેક્ષ વેગ તરીકે લઈએ છીએ. કઈ રીતે? તો સમજો કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે અહીં આપણે પદાર્થ બે છે A અને B, તેના વેગ લઈએ છીએ VA અને VB છે. રાઈટ? એટલે કે અહીંયા આપણે સમજવા માટે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આ જે છે કે સાયકલ છે, સમજો બરાબર છે. આ છે શું આપેલી છે? સાયકલ. ચાલો, આ આપણી સાયકલ આપેલી છે અને અહીંયા આપણે એક દોરીએ છીએ કે ભાઈ કોઈ કાર છે અથવા તો કોઈ બસ છે. ચાલો, આ આપણે કોઈ બસ લઈએ. આ પહેલો પદાર્થ છે એટલે એનો વેગ લઈએ છીએ VA. આ બીજો પદાર્થ છે એનો વેગ લઈએ છીએ આપણે VB. તો આની સાપેક્ષા કેટલાના વેગથી જાય છે?
તમે ઘણી બધી વાર આવી રીતે અનુભવ કર્યો છે, ટ્રેનની અંદર બેઠા છો, આપણી ટ્રેન છે એ ચાલતી હોય, બાજુવાળાની ટ્રેન ઊભી હોય તો તમે જોઈ શકો છો કે આપણને શું લાગે કે બાજુવાળાની ટ્રેન ચાલે છે, આપણી ઊભી છે, બરાબર. ઘણીવાર એવું લાગે કે આપણી ટ્રેન ચાલે છે પણ આપણી ટ્રેન ખરેખર સ્થિર હોય, બાજુવાળાની ટ્રેન ચાલતી હોય ત્યારે ખબર પડે કે એ બાજુવાળાની ટ્રેન ચાલે છે. તો આ એકબીજાની સાપેક્ષ વેગ છે. કઈ રીતે લખવામાં આવે, કઈ રીતે એના ઉદાહરણ ગણવામાં આવે, સાપેક્ષ વેગના દાખલાઓ નીટ JEE માં અગત્યનો ભાગ છે. તમને જેની સાપેક્ષે પૂછવામાં આવે એને આ રીતે લખવામાં આવે. હું તમને પૂછું કે એની સાપેક્ષે બી નો વેગ, આવું તમને પૂછવામાં આવે. એ ની સાપેક્ષે બી નો વેગ. તો મિત્રો જેની સાપેક્ષે પૂછવામાં આવે એને છેલ્લે લખવામાં આવે. ધ્યાન રાખજો ખાસ, આપણે ઘણી બધી વખત ધોરણ 12 ની અંદર પણ આવશે, વિદ્યુત સ્થિતિમાન ચેપ્ટરમાં બળની અંદર આવશે એની સાપેક્ષે બી ઉપર લાગતું બળ. ઘણા બધા એક્ઝામ્પલમાં જ્યાં સાપેક્ષ બોલવામાં આવે છેલ્લે લખવામાં આવે, ધ્યાન રાખજો. અને આને લખવામાં કઈ રીતે આવે તો કે VB VA, આ એની સાપેક્ષે b નો વેગ, બરાબર છે. હવે તમને પૂછવામાં આવે કે ભાઈ b ની સાપેક્ષે a નો વેગ, બરાબર છે. b ની સાપેક્ષે નો વેગ, તો આને આપણે આ રીતે લખીએ છીએ b ની સાપેક્ષે a નો વેગ. b ક્યાં લખવાનું હોય છેલ્લે, આને કઈ રીતે લખાય VA VB, બરાબર છે. ઓકે, હવે આમાં બે નિર્દેશ ફ્રેમ થઈ. નિર્દેશ ફ્રેમ એટલે જેની સાપેક્ષે અવલોકનકાર ગતિ કરતો હોય, બરાબર છે. અવલોકનકાર જ્યાંથી અવલોકન કરતો હોય એને આપણે એની નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. આવું તમે ત્રીજા ચેપ્ટરમાં આવ્યું એક પરિમાણિક ગતિની અંદર. નિર્દેશ ફ્રેમ એટલે સમજો કે અત્યારે તમે મને જોઈ રહ્યા છો, તો તમે જે જગ્યાએથી અત્યારે મને જોઈ રહ્યા છો એ તમારી નિર્દેશ ફ્રેમ કહેવાય. હું અત્યારે જ્યાંથી જોઈ રહ્યો છું એ મારી નિર્દેશ ફ્રેમ થઈ કહેવાય. સમજો તમે બસમાં ગતિ કરો છો, તો બસમાંથી તમે બહારનું અવલોકન કરતા હો તો બસ એ તમારી નિર્દેશ ફ્રેમ થઈ કહેવાય. તો અહીં a અને b નિર્દેશ ફ્રેમ હતી. સમજો કે જમીનની સાપેક્ષે કહેવામાં આવે, એટલે કે કોઈ ત્રીજી નિર્દેશ ફ્રેમ જો આમાં બોલવામાં આવે, મિત્રો ખાસ ધ્યાન રાખજો, ત્રીજી નિર્દેશ ફ્રેમ આમાં બોલવામાં આવે તો આપણે લખવાનું આ રીતે છે, કોઈ ફેર પડતો નથી. તો કઈ રીતે આને ખાસ લખી દઉં છું. સમજો મારે લખવું છે b ની સાપેક્ષે a નો વેગ, b ની સાપેક્ષે a નો વેગ, બરાબર છે. હવે રકમમાં તમને આપેલું છે, ખાસ ધ્યાન રાખજો, રકમમાં તમને શું આપેલું છે કે જમીનની સાપેક્ષે a નો વેગ, આવું તમને રકમમાં આપેલું છે, બરાબર છે. તો આને કઈ રીતે લખાય, જમીનની સાપેક્ષે એટલે જમીનની સાપેક્ષે a નો વેગ. ત્યારબાદ તમને ઘણીવાર એવું પણ આપે જમીનની સાપેક્ષે b નો વેગ. તો આને આપણે આ રીતે લખીએ છીએ જમીનની સાપેક્ષે b નો વેગ. તો તમને શોધવાનું પૂછે કે b ની સાપેક્ષે a નો વેગ, એટલે આપણે શું મેળવવાનું છે, b ની સાપેક્ષે a નો વેગ, આવું મેળવવાનું છે, બરાબર. તો આને આવી રીતે લખાય, ખાસ ધ્યાન રાખજો, b ની સાપેક્ષે. તો ત્રીજી નિર્દેશ ફ્રેમ જ્યાં છે આને આપણે કઈ રીતે લખીએ છીએ, આને તો આપણે આવી રીતે લખીએ છીએ. તો ઘણાને એમ થાય કે આમાં જમીન આવી છે ને કે આપણે ઉમેરવાની છે, તો ખાસ ધ્યાન રાખજો, ત્રીજી નિર્દેશ ફ્રેમને અહીંયા ઉમેરી દેવાની છે, બરાબર. એટલે તમે જમીન લખશો કે નહીં લખો એને કોઈ ફેર પડતો નથી, કારણ કે જો આનું સાદરૂપ આપીએ તો પાછો આપણો આ જવાબ મળી જાય છે. જોઈએ સાદરૂપ કઈ રીતે આપવામાં આવે, VA, આને કઈ રીતે લખાય VA માઈનસ VG માઈનસ, કારણ કે કોઈ પદ હોય એને આપણે આવી રીતે લખીએ છીએ. તો આને કઈ રીતે લખાય છે VB માઈનસ VG, બરાબર. તો આને માઈનસ અંદર લગાડી દઈએ તો શું થશે, VA માઈનસ VG માઈનસ VB માઈનસ માઈનસ પ્લસ VG. આ બે ઉડી જાય તો જવાબ આવી ગયો VA માઈનસ VB આવી ગયું, VA માઈનસ VB, બરાબર. એટલે ત્રીજી નિર્દેશ ફ્રેમ જે છે તમે એમાં એડ કરશો કે નહીં કરો એમાં ફેર પડતો નથી, પણ એ તમને આવડવું જોઈએ, બરાબર. એટલે ત્રીજી નિર્દેશ ફ્રેમ ઉમેરવાથી કોઈ MCQ સોલ્વ કરતા હોય ત્યારે કોઈ ટેન્શન લેવા જેવું નથી. આપણે જમીનની સાપેક્ષા ઇગ્નોર કરી દઈએ અને આવી રીતે ડાયરેક્ટ લખી દઈએ તો પણ આપણે ચાલે છે, બરાબર. પણ તમને ખાસ આવડવું જરૂરી છે. તો આપણે આના પછીનું સાપેક્ષ વેગના એક્ઝામ્પલનું ઉદાહરણ છે એ એક આપણે જોઈ લઈએ, ત્યારબાદ આપણો લેક્ચર પૂર્ણ કરીએ. તો ચાલો ઉદાહરણ 4.6
જે આપણા સાપેક્ષ વેગનું ઉદાહરણ છે તેને જોઈએ કે શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ આવી રહ્યો છે. તો મિત્રો જે ડાયરેક્શન આપણે અગાઉ પણ શીખી ગયા છે, શિરોલંબ એટલે ક્યાં થશે? નીચે. તો આપણે રેનની ડાયરેક્શન દર્શાવી દઈએ છીએ. રેનની દિશા જે છે શિરોલંબ નીચે છે 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. અને ડાયરેક્શન અહીંયા આવે છે એટલે મેં તમને અગાઉ પણ કીધેલું છે ડાયરેક્શન કઈ રીતે લખાય. અને પૂર્વ કહેવાય, પશ્ચિમ, અને ઉત્તર અને દક્ષિણ. તો જોઈએ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 ના વેગથી જાય છે. પૂર્વથી પશ્ચિમ એટલે આ બાજુ. આ સાયકલ લઈને જાય છે એટલે બાયસિકલનો વેગ આપણે લખીએ છીએ VB. બાયસિકલનો વેગ 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. તો જ્યારે મહિલા આમ જતી હોય, વરસાદ ઉપરથી નીચે આવતો હોય, તો એને છત્રી કઈ બાજુ ખોલવી જોઈએ કે જેથી પલળી ન જાય. આવું આગળ પણ એક દાખલો આવેલો છે જેમાં આપણે સરવાળો કર્યો હતો. યાદ કરો મિત્રો કે આ રીતે વરસાદ નીચે આવે છે, કોઈ વ્યક્તિ આમ જાય છે, તો આ બાજુ આપણે છત્રી ખોલેલી હતી, બરાબર. તો અહીંયા થીટા ખૂણો બનાવેલો હતો, યાદ કરો. આ સરવાળો હતો કે કોઈ પણ બે વ્યક્તિ હતા, VA અને VB ના વેગનો સરવાળો હતો, બરાબર છે, વર્ગમૂળની અંદર. પણ આ દાખલાની અંદર ખાસ ધ્યાન રાખજો, આ સરવાળાની પદ્ધતિ હતી. અહીંયા આપણે બાદબાકીની પદ્ધતિ શીખવાડવાના છીએ. સાપેક્ષ વેગની અંદર બાદબાકી વચ્ચે માઈનસ આવે છે. તો સૌપ્રથમ પહેલા તો આની આકૃતિ દોરીને સમજાવું કઈ રીતે હોય છે. તો કે વરસાદ જે છે નીચેની તરફ આવે છે. રેન જે છે બાઇસિકલ છે આમ જઈ રહી છે. તો જો તમે આ બાજુ કરશો તો આનો સરવાળો થશે મિત્રો, આ ખૂણો થશે. આ તમને સરવાળો બતાવે છે, બરાબર છે. પરંતુ આ જે બાઇસિકલ જે છે એને આપેલા બિંદુમાંથી દોરીએ. આ જે છે બાઇસિકલનો વેગ છે. તો આનો પરિણામી સદિશ તો વચ્ચેનો થાય, બરાબર. બે સદિશ આમ હોય તો એની વચ્ચેનો સદિશ પરિણામી થાય. અથવા આ રીતે આપણે દોરીએ તો આ પણ એનો પરિણામી સદિશ થશે આ. પરંતુ અહીં આપણે લેવાનું છે બાઇસિકલ જે છે એની સાપેક્ષે વરસાદનો વેગ. તો આપણે આવી રીતે લખીએ છીએ બાઇસિકલની સાપેક્ષે રેનનો વેગ. તો આને હું લખાય VR - VB. તો આપણે યાદ કરો સદિશોની બાદબાકી શીખી ગયા છે. બાદબાકીની અંદર જે b ના મૂલ્યનો હોય તેનાથી વિરુદ્ધ દિશાનો સદિશ આની અંદર ઉમેરવો, બરાબર છે. તો આની અંદર ઉમેરવા માટે આપણે આમ કરીએ છીએ. આ જે બાજુ ડાયરેક્શન છે એનાથી વિરુદ્ધ દિશાનો સદિશ આમ ઉમેરી દઈએ તો આ જે ડાયરેક્શન જે છે આપણી, પહેલા સદિશનું પુચ્છ, બીજાનું માથું, તો એને જે ખૂણો બનાવ્યો છે એ દિશામાં આપણે છત્રી રાખવી જોઈએ. આ ડાયરેક્શન કઈ બાજુ છે જોશો. આ ડાયરેક્શન છે એને આપણે કહીએ છીએ VRB. સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ જે પશ્ચિમ દિશા બાજુ દર્શાવે છે એટલે પશ્ચિમ દિશામાં ખોલવું જોઈએ. તો સાપેક્ષ વેગ મેળવવો હોય તો આપણે કિંમત મૂકી દઈએ છીએ. આના મૂલ્ય કઈ રીતે લખવામાં આવે તમને ખ્યાલ હશે. બંનેના વેગના સરવાળાનું વર્ગમૂળ. તો બંનેનો વેગ આપી દીધો છે. સાયકલનો રેનનો વેગ આપ્યો છે 35 નો વર્ગ વત્તા VB નો વર્ગ આપ્યો છે 12 નો વર્ગ. તો મિત્રો આના વર્ગમૂળ કાઢીને જો સાદરૂપ આપશો તો આપણો જવાબ જે છે કેટલો આવે છે? તો જવાબ આવશે 37 મીટર પ્રતિ સેકન્ડ. તો ચાલો આ સાપેક્ષ વેગ કેટલો અનુભવાશે, કેટલાનો ખૂણો હશે, તો અહીં તમારે મૂકવાનું છે tan θ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ VB છે, પાસેની બાજુ રેન છે VR. VB નો વેગ આપણને આપી દીધો છે 12 અને સાયકલનો વેગ વરસાદનો વેગ આપ્યો છે 35. θ tan ઇન્વર્સ 12 ભાગ્યા 35 કરશો તો એ જવાબ આવે છે આપણો 0.3428. હવે તમારે 10 ના ટેબલમાં જોવાનું છે, ખાનું ગોતવાનું છે. 0.3428 કયા ખાનાની અંદર છે, કયા ડિગ્રી માપની અંદર છે. તમે 10 નું ટેબલ જોશો, નેચરલ 10, બરાબર, તો એમાં અંદર આવશે તો એમાં તમને ખૂણો મળશે 19 ડિગ્રીની અંદર 0.3428 મળે છે. અને આ ડાયરેક્શન છે એ છત્રી ખોલવાની દિશા છે, તમે જોશો પશ્ચિમ દિશામાં છે, બરાબર છે. આ રીતે એટલે આ વરસાદની ડાયરેક્શન છે. આ બાઇસિકલનો વેગ છે જે માઈનસ એટલે વિરુદ્ધ દિશામાં છે, તો પશ્ચિમ દિશામાં આપણે ખોલવી જોઈએ જેથી પલળી ન જઈએ. તો આ બાદબાકી વાળું જે એક્ઝામ્પલ જે છે એ નીટ JEE માં ખૂબ અગત્યનું છે, બરાબર છે. એટલે તમે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ આ ટાઈપના એક્ઝામ્પલ સાપેક્ષ વેગના સોલ્વ કરવાનું રાખશો. આજે આપણે આટલું જ જોઈએ છે.
થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.